નમસ્કાર, આજે ટાઉન સાથે હું નિશિત રાજુગુરુ. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. દરિયાઈ સુરક્ષાને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી બેઠક. માંડવિયાનો દાવો 3 સ્તરીય સુરક્ષાથી દરિયાઈ સીમા સજ્જ. સાબરકાંઠામાં રાજકોટના રેન્જ આઈજીના પુત્રવધુએ નોંધાવી ફરિયાદ. વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ત્રાસ ગુજારવાની ફરિયાદ. દલિતોને સૌથી વધુ અન્યાય ભાજપની પોલિસીથી થાય છે. શંકરસિંહ વાઘેલાના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર. પીએમના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ બાદ વિપક્ષના તીખા પ્રહાર. તો હાર્દિકે કહ્યું, પ્રજાના પ્રશ્નોના જવાબ ન આપી શકતા હો તો છોડી દો ખુરશી. વિદ્યા સહાયકોને 5 વર્ષ બાદ તત્કાળ કાયમી કરાશે. સીએમ વિજય રૂપાણીની મહત્વની જાહેરાત. જૂનાગઢના કમલેશ્વર ડેમમાં મસ્ત મોટું ગાબડું, લાખો લીટર પાણી વેડફાયું. વહેતું પાણી બંધ કરવાનું તંત્ર માટે બન્યું મુશ્કેલ. મુંબઈના ઉરણમાં શંકાસ્પદ આતંકીઓ દેખાયા બાદ મહારાષ્ટ્ર હાઈલાઇટ પર છે. બીજી તરફ ગુજરાત સાથે જોડાયેલી સરહદો પરની સુરક્ષા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે બંદરોની સુરક્ષા અંતર્ગત મનસુખ માંડવિયાની સાથે બેઠક યોજાઈ હતી. તેમજ સેનાની 3 પાંખોના અધિકારીઓ સાથે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠાઓ પર આવેલા બંદરોની સુરક્ષાની સમીક્ષા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. મુંબઈના ઉરણમાં શંકાસ્પદ આતંકીઓ દેખાયા બાદ મહારાષ્ટ્ર હાઈલાઇટ પર છે. બીજી તરફ ગુજરાત સાથે જોડાયેલી સરહદો પરની સુરક્ષા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે બંદરોની સુરક્ષા અંતર્ગત મનસુખ માંડવિયાની સાથે બેઠક યોજાઈ હતી. તેમજ સેનાની 3 પાંખોના અધિકારીઓ સાથે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠાઓ પર આવેલા બંદરોની સુરક્ષાની સમીક્ષા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. એક નેવી સાથે સાથે આઈવી સાથે મરીન સિક્યુરિટી ફોર્સિસ, મેરીટાઈમ બોર્ડ, પોર્ટ, આ બધાનું એક કોર્ડિનેશન હોય છે અને કોર્ડિનેશનના આધાર ઉપર સલામતીનું આયોજન અને બંદોબસ્ત એ નિશ્ચિત કરવામાં આવતો હોય છે. ભારત પોતાની સલામતી માટે, પોતાની સુરક્ષા માટે, પોતાના સાર્વભૌમત્વ માટે બધું જ કરવા માટે સક્ષમ છે અને એ જ રીતે અત્યારે તૈયારી ચાલી રહી છે. ઉરી હુમલા અને મુંબઈમાં શંકાસ્પદો દેખાયા બાદ સમગ્ર દેશમાં સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. તો અગત્યના જાહેર સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં સુરક્ષા વધારી દેવાઈ છે અને તમામ મુસાફરોની તપાસ કર્યા વગર કોઈને સ્ટેશનમાં એન્ટ્રી આપવામાં નથી આવી રહી. તો મુસાફરો પણ પોલીસ જવાનોને સહકાર આપતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની દરિયાઈ સીમાની સુરક્ષામાં રહેલા છીંડા અને કેગના વર્ષ 2012ના અહેવાલમાં કરાયેલી ટિપ્પણી પર આજ દિન સુધી એક્શન લેવામાં આવ્યા નથી, જેને લઈને પીએસીમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી. કારણ કે 2012ના કેગના અહેવાલમાં ટિપ્પણી કરવામાં આવી હતી કે દરિયાઈ માર્ગો પર પેટ્રોલિંગ કરતા વાહનો માટે જીપીએસ અને એવીએલએસ સિસ્ટમ પ્રસ્થાપિત કરવા માટે નાણાંની જોગવાઈ કરવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે જ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે મરીન પોલીસ ચોકી દરિયા કિનારાના જિલ્લામાં બનાવવાના બદલે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં બનાવવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા માટે જવાનો નિયુક્ત કરવાના હતા, એ ચોકીઓ ખાલી પડી હતી, ત્યાં કોઈ નહોતું. જે દરિયાઈ સુરક્ષા માટેની બોટો જવી જોઈએ એના માટે ડેડિકેટેડ જેટીસ, એટલે કે એ જેટી ઉપર બીજું કોઈ ન હોય, જેથી દરિયાઈ સુરક્ષામાં જતી બોટ છે ક્યારે ગઈ ને ક્યારે આવી કોઈને ખબર ન પડે એમ હોવી જોઈએ. એમ છતાં પોરબંદર, વેરાવળ જેવી જગ્યાએ જે માછીમારોની બોટ હોય એની સાથે એ જ જેટી ઉપરથી દરિયાઈ સુરક્ષાની બોટ છે. કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલાના પડઘા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. તેને લઈ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે સુરક્ષામાં વધારો કરાયો છે. સાથે જ પીપાવાવ મરીન પોલીસ આધુનિક સાધનોથી સજ્જ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગઈકાલે 4 જેટલા હથિયારધારીઓ સંદિગ્ધ હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈ ગુજરાત રાજ્યના
સમગ્ર દરિયા કિનારાની સુરક્ષા સઘન કરી દેવાઈ છે. સાથે જ પોલીસ દ્વારા સંપૂર્ણ ચોકસાઈ વર્તાવવામાં આવી છે અને બોટનું ચેકિંગ પણ કરાઈ રહ્યું છે. સેક્ટર બોર્ડમાં ઓટોમેટિક વેપન્સ સાથે માણસો સાથે રાતના દિવસ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને પીપાવ કોર્ટ, અલ્ટ્રાટેક જેટી તેમજ રિલાયન્સની જેટીના અગત્યના વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર બંદોબસ્ત રાખવામાં આવેલ છે તેમજ વિક્ટર ચેકપોસ્ટ ઉપર સરકારી બોલેરો સાથે વાહન ચેકિંગ રાખવામાં આવેલ છે. સમગ્ર દેશમાં આતંકી હુમલાને લઈ દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વીટીવીની ટીમે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી તો સ્ટેશન પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો. પોલીસ દ્વારા મુસાફર અને ટ્રેનને ચેક કરવા સાથે મુસાફરોનો માલ સામાન પણ ચોકસાઈથી ચેક કરાઈ રહ્યો છે. જો કે મહત્વની વાત તો એ છે કે સ્ટેશન પર અંદર જવાના આવવાના માર્ગ પર મેટલ ડિટેક્ટર મશીન મૂકવામાં આવ્યું નથી. આ મુદ્દે 2 વર્ષથી રજૂઆત કરાઈ છે, પરંતુ આ મશીન હજુ સુધી મળ્યું નથી. બસ અમે આને લઈને અમારા પણ ઉપરથી બધા મેસેજો આવેલા છે. એ રીતે દરેક પ્લેટફોર્મ ઉપર તેમજ મારા અંદર ઘૂસવાના રસ્તા ઉપર બંદૂકધારી પોલીસ તેમજ ચેકિંગ માટે HMMDથી ચેકિંગ કરવામાં આવે છે અને નાનામાં નાની સુરક્ષા મારો સર્વેલન્સ દ્વારા અંદર પણ નાનામાં નાની વસ્તુને ચેક કરવામાં આવે છે. ટ્રેનોમાં તો લગભગ મારે અહીંયા બધી ટ્રેનો પૂરી થતી હોય છે, છતાં પણ જે આગળથી કોઈ ટ્રેન આવીને આગળ જવાની હોય સમજો તો એમાં RPF સાથે રાખી અને અમારો પોલીસ માણસોથી અમને શકમન માણસોને ચેક કરીએ છીએ. એ મારા 2 વર્ષ સમય દરમિયાન અવારનવાર અમે DRM સામે રજૂઆત કરી, કારણ કે આ પ્રશ્ન રેલવે પ્રશાસન તરફથી મૂકવામાં આવે છે અને મુખ્ય એવી અમને અપેક્ષા છે. હાલમાં તો નથી. જમ્મુ કાશ્મીરને ઉરીની જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ખાસ ગઈકાલથી જે મુંબઈમાં અમુક સંગીત વ્યક્તિઓ દેખાયા હતા તેને લઈને ગુજરાતમાં, મુંબઈમાં, દિલ્હીમાં તમામ જગ્યાએ જે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે હાલ હું અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર છું. હું કેમેરામેનને કહીશ કે તે દ્રશ્યમાં બતાવે કે રેલવે સ્ટેશન ઉપર હાલ અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવેલો છે. તમામ જે આવતા જતા પેસેન્જરો છે જેની ઉપર શંકા જાય તે તમામ પેસેન્જરોનું જે ચેકિંગ કરવામાં આવ્યું છે. તેના જોડે રહેલી જે સામાન છે, બેગ છે, તમામ વસ્તુનું જે ચેકિંગ કરવામાં આવે છે. ડીપલી જે આ ચેકિંગ કરવામાં આવે છે, હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મેટર્નિટી જે મશીન છે તેના દ્વારા બી તમામ જે વ્યક્તિઓ અને તેનો સામાન છે તેનું બી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર લોકો સાથે જોડાવાનો સીએમ રૂપાણીનો પ્રયત્ન નિષ્ફળ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સીએમએ આજે એવી જાહેરાત કરી હતી કે તે લોકો સમક્ષ હાજર થઈને લોકોના પ્રશ્નોનો જવાબ આપશે, પરંતુ વિરોધીઓ દ્વારા ટ્વિટર પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર #ગુજરાત CM મિસિંગ જેવી કમેન્ટ્સ કરીને વિરોધીઓએ મારો ચલાવ્યો હતો, તો વિરોધીઓ અને સંગઠનો દ્વારા આ ટ્રેન્ડને રીટ્વીટ કરી રહ્યા છે. આમ લોકો સાથે જોડાવાનો પ્રયત્ન સીએમ રૂપાણીનો નિષ્ફળ જતો હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ હાર્દિક પટેલે મુખ્યમંત્રીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ સામે નિશાન સાધ્યું છે. તેમજ જણાવ્યું છે કે મુખ્યમંત્રી રાજ્યની જનતાના સવાલોના જવાબ આપી શક્યા નથી. તો બીજી બાજુ કહ્યું હતું કે જો સીએમ જનતાના સવાલોના જવાબ નહીં આપી શકે તો ખુરશી છોડી દેવા તૈયાર રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજેલા ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સીએમના કાર્યક્રમ સામે સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ ટ્વિટર પર લાઈવ સવાલ જવાબ આપવાની વાત કરી હતી, પરંતુ તેઓ લાઈવ જવાબ ન આપી શક્યા અને જે મીડિયા પાર્ટનર દ્વારા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાનું હતું તે પણ ન થઈ શક્યું. ઉપરાંત મુખ્યમંત્રીને જે સવાલો પૂછાયા હતા તેમાંથી તેમણે સિલેક્ટ કરેલા અમુક ચોક્કસ સવાલોના જ જવાબ આપ્યા. કોઈ ટાઉન હોલમાં મોટી અપેક્ષા સાથે નાટક જોવા પ્રેક્ષકો ગયા હોય અને નાટક એવું બકવાસ નીકળે કે પ્રેક્ષકો હોબાળો મચાવે ને હુરિયો બોલાવે, આવું જ ટ્વિટર ટાઉન હોલમાં વિજય રૂપાણીનું થયું છે. ખરા અર્થમાં તો પ્રશ્ન લોકોની વચ્ચે જઈને સંભળાય, પરંતુ હું સમજી શકું છું ભાજપના નેતાઓ હોય કે મુખ્યમંત્રી હોય સન્માન સમારંભમાં જાય છે, ત્યાં ખુરશીઓ ઉડે છે. હવે એમાં સમસ્યા સાંભળવા તો બિચારા ક્યાંથી જઈ શકે? એટલે એમણે નવું નાટક કર્યું કે ટ્વિટર પર મને પ્રશ્ન પૂછો
અને હું 10:30 થી 11:30 સુધી લાઈવ પ્રશ્નોના જવાબ આપીશ. લાઈવ પ્રશ્નના જવાબનો અર્થ એવો થયો કે જીવંત પ્રશ્ન આવ્યો અને એનો જીવંત જવાબ મળ્યો. આ માટે એક મીડિયા પાર્ટનર પણ રાખ્યા. એ મીડિયા ચેનલે કહી દીધું અમે લાઈવ પ્રસારણ પણ થશે. લોકો રાહ જોઈને બેઠા, ટ્વિટર ખોલીને બેઠા કે લાઈવ જવાબો મળશે. પરંતુ મુખ્યમંત્રીની આ ટ્વિટર ટાઉન હોલની નાટકની નિષ્ફળતા એવી નીકળી કે લાઈવ પ્રસારણ થઈ જ ના શક્યું. લાઈવ પ્રસારણ પણ ન થઈ શક્યું કારણ કે એમાં એટલા લોચા માર્યા હતા કે હવે જે સિલેક્ટેડ પ્રશ્નો, એમણે થોડાક સ્પોન્સર્ડ પ્રશ્નો રાખ્યા કે લોકોની વચ્ચે જઈને વાત નથી થઈ શકે એમ, તો આ નાટકના નામે હું મારી વાત કરું એટલે પોતે જ પ્રશ્નો પૂછાયા હોય એના સિલેક્ટેડ જવાબો. વડોદરાના એક યુવકે પ્રશ્ન પૂછ્યો કે દારૂના હપ્તા ઉઘરાવાય છે અને ખુલ્લેઆમ ચર્ચાય છે કે મુખ્યમંત્રીને દારૂનો હપ્તો પહોંચે છે, તો આ સાચું છે? મુખ્યમંત્રીએ આ પ્રશ્નનો જવાબ ના આપ્યો. બીજો પ્રશ્ન હતો કે પોલીસ દારૂ પીને આવે છે તો એને પીધો છે કે નહીં એનું ચેકિંગ કેમ નથી કરતા? આ પ્રશ્નનો જવાબ નહીં આવ્યો. એક તરફ ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણીએ જનતાના સવાલોનો સામનો કર્યો તો બીજી બાજુ ગુજરાત જનાધિકાર મંચ દ્વારા બેનર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા અને માંગ કરવામાં આવી હતી ફિક્સ માનદ વેતનના કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને જો તેમની માંગ સંતોષવામાં આવશે નહીં તો 16 ઓક્ટોબરે ગાંધીનગરમાં જનાક્રોશ રેલી કાઢવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો મુખ્યમંત્રીની આ જાહેરાત સામે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 5 વર્ષ બાદ ફિક્સ પગારદારોને કાયમી કરવા એ સંવૈધાનિક વાત છે, તેમાં કોઈ મોટી વાત નથી. પગારવાળા હજારો યુવકોએ પ્રશ્નો પૂછ્યા, એક પણ ફિક્સ પગારનો જવાબ નહીં આપ્યો અને કેવી હાસ્યાસ્પદ વાત કરી કે મેં સૂચના આપી છે હવે 5 વર્ષ થશે એ કાયમી થશે. અરે ભાઈ, એ તો જ્યારે નોકરી અપાય છે ત્યારે જ એના કરારમાં જોગવાઈ છે કે 5 વર્ષ પૂરા થાય એને કાયમી કરવો પડે ને ફૂલ પગારમાં લેવો પડે, કન્ડિશન છે ને હાઈકોર્ટે પણ ફટકાર મારી છે. તો તમે ફિક્સ પગારવાળાને નવું શું આપ્યું? સુપ્રીમમાંથી મેટર પાછી ખેંચો અને પૂરો પગાર આપો. રાજ્યમાં વિદ્યા સહાયકોને 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં ભરતી કરવામાં આવતી હતી, જેના 5 વર્ષ થતા વિદ્યા સહાયકોને કુલ પગાર શિક્ષક તરીકેના ઓર્ડર આપવાનો કાર્યક્રમ તેમજ બાળ મજૂરી અંતર્ગત સેમિનાર બોટાદના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રી વલ્લભભાઈ વઘાસિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના 78 વિદ્યા સહાયકોને ફૂલ પગાર શિક્ષકના ઓર્ડર રાજ્યના મંત્રી વલ્લભ વઘાસિયા, ધારાસભ્યો લાલજી મેર, કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં આપવામાં આવતા હતા. આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફિક્સ પગારના વિદ્યાર્થીઓ અમે ભરેલા હોય છે, એમને 5 વર્ષે જે ફૂલ પેમાં એને લેવામાં આવતા હોય છે એમના લગભગ 78 જેટલા ભાઈઓ બહેનોના ઓર્ડરો સરકાર તરફથી ફૂલ પેમાં એમને આપવામાં આવ્યા છે. આજે અમે બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ બોટાદ તાલુકા પંચાયતના 78 જેટલા શિક્ષકો આજે ફૂલ પગારમાં જે સમાવવામાં આવે છે તેની બદલ મંત્રી શ્રી વઘાસિયા સાહેબ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા આજે અમને ફૂલ પગારના ઓર્ડર આપવામાં આવ્યા છે. એ બાબતે હું અને તમામ શિક્ષકો વતી ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરું છું અને હવે અમે વિદ્યા સહાયકનો કાર્યકાળ પૂરો કરીને પૂર્ણ શિક્ષક તરીકે જોબ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એવી જ નિષ્ઠા અને ઉત્સાહથી કામ કરશું. મુખ્યમંત્રીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો છે. ફિક્સ વેતનના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમનો વિરોધ કરાયો છે. જનાધિકાર મંચના નેજા હેઠળ મુખ્યમંત્રી વિરોધ બેનર બતાવી વિરોધ કરવામાં આવ્યો છે. જન અધિકાર મંચના કન્વીનર પ્રવીણ રામે કાર્યક્રમના વિરોધ મામલે કહ્યું હતું કે ટ્વિટર ટાઉન હોલ માત્ર દેખાડો છે, ફિક્સ પગારદારો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તો 16 ઓક્ટોબરે જનાક્રોશ મહાસંમેલન કરવાની ચીમકી આપી છે. સમાચારોમાં સમય એક વિરામનો.
વેલકમ બેક. ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક ખાનગી ટ્યુશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પાનના ગલ્લા માલિકે ક્લાસરૂમમાં ઘૂસી જઈને ઢોર માર માર્યો હતો. પાર્કિંગ બાબતે બવાલ થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પણ બોલાચાલી કરતા આ સમગ્ર ઘટના બની હતી. શું કહી રહ્યા છે ટ્યુશન ક્લાસીસના સંચાલક, આવો સાંભળીએ. પર આવવાનો હતો. 4 વાગ્યાની આસપાસનો ટાઈમ હતો. એટલે બીજા બાળકો નીકળે પોતાની વાહન લઈને, એ પહેલાં કેટલાક બાળકો નજીકમાં જ્યાં સાયડા જેવી વ્યવસ્થા હતી ત્યાં ઊભા હતા. આ દરમિયાન એક બાળકને ત્યાં ગાડી લઈને ઊભેલો ને પાનના ગલ્લાવાળાને અપશબ્દ બોલેલો. તો બાળક સામે અપશબ્દ બોલ્યો તો ક્યાંક કેટલાક છોકરા એક ગલ્લાવાળાને મારે. પછી એ જ લોકો અસામાજિક તત્વો ક્લાસ પર આવી અને જે 7, 8, 10 જણનું ગ્રુપ હતું, સાથે 3-4 મહિલાઓ પણ હતી, અને એ બાળકને ક્લાસ પર બેન્ચીસ પર વાંકો વાળીને માર્યો, બહાર લોબીમાં વાંકો વાળી અને માર્યો છે બાળકને. વિદ્યાર્થીને આ રીતે માર મારી શકાય? વિદ્યાર્થીને માર મારી કાયદો હાથમાં લઈ શકાય છે? અત્યાર સુધી એવું બનતું હતું કે ટ્યુશન સંચાલક દ્વારા માર મારવાની ઘટના બનતી હતી, પરંતુ આ પ્રથમ એવી ઘટના છે જેમાં કોઈ બહારના વ્યક્તિએ વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આવીને ઢોર માર માર્યો હોય. મારો છોકરો છે ને એ રાશિ સર્કલ પાસે ટ્યુશન ક્લાસીસમાં જાય છે, તો એમની બાજુમાં મધુલી પાનનો ગલ્લો આવેલો છે. તો મારા છોકરાએ ત્યાં ગાડી પાર્કિંગ કરી, તો પાનના ગલ્લાવાળાના છોકરાએ ગાળ દીધી એટલે એમાંથી મારા છોકરાઓમાં સાથે બીજા છોકરા હતા, એમને સામે ગાળ દીધી હશે. તો એ પાનના ગલ્લાવાળાએ ભાઈ એમ કે એના છોકરાને રજા આપી દીધી કે મારી લે, બધાને મારી લીધો. ને પછી એ જાતે પણ આવીને એમના પપ્પા જે છોકરાએ માર્યો, ક્યાં આગળ માર્યો તમારા છોકરા? બરાબર રાશિ સર્કલની સામે, એના પાનના ગલ્લાની પાસે. પછી ટ્યુશન ક્લાસીસમાં બી કેમ આવ્યા? પછી છે ને ટ્યુશન ક્લાસીસમાં જઈને પણ 5 મોટા માણસે થઈને નાના એવા 14 વર્ષના છોકરાને એમને માર્યો છે. શૌર્ય બતાવવું હોય તો સરહદ પર જાઓ, આવી ટકોર છે ગુજરાત હાઈકોર્ટની. મામલો હતો પતિ દ્વારા પત્નીની મારઝૂડ કરવાનો, અને આ મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, જેના જવાબમાં હાઈકોર્ટે સૂચક ટકોર કરતા કહ્યું કે માણસોની જરૂર કાશ્મીરમાં છે, અને જો શૌર્ય જ બતાવવું હોય તો સરહદ પર જાઓ. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે ઘરમાં શાંતિ જાળવવી આવશ્યક છે. તો બીજી તરફ હાઈકોર્ટે સમાજ કલ્યાણ વિભાગને આદેશ કર્યો કે જેની સાથે મારઝૂડ થઈ છે તે મહિલાની સ્થિતિ પર નજર રાખવામાં આવે અને 2 વર્ષ સુધી પ્રોટેક્શન આપવામાં આવે. સમાચારોમાં સમય વધુ એક વિરામનો. વેલકમ બેક. રાજકોટના રેન્જ આઈજી સામે ફરિયાદ નોંધાઈ છે. રેન્જ આઈજી DN પટેલ સામે સાબરકાંઠાના વડાલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. માત્ર તેમની સામે જ નહીં પણ તેમની પત્ની અને પુત્રો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. કુલ 7 વ્યક્તિઓ સામે તેમની પુત્રવધુ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની પુત્રવધુનો આક્ષેપ છે કે તેમના પતિ અને આઈજી DN પટેલના પુત્ર રોહિત દારૂ પીને તેના પર ત્રાસ ગુજારે છે. ઉપરાંત રોહિતના અન્ય યુવતી સાથે શારીરિક સંબંધો હોવાનો પણ પુત્રવધુએ આક્ષેપ કર્યો છે. અમદાવાદમાં શોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર મામલે ATSના તત્કાલીન વડા અને નિવૃત્ત IPS DG વણજારા, રાજસ્થાનના IPS IG દિનેશ, MN PI NV ચૌહાણ અને કોન્સ્ટેબલ સંતરામ શર્મા અને અજય પરમાર આ તમામે મુંબઈની વિશેષ CBI કોર્ટમાં દોષમુક્ત થવા માટે ડિસ્ચાર્જ અરજી કરી છે, જેમાંથી ગત મહિને IPS રાજકુમાર પાંડિયન અને ડોક્ટર NK અમીનને CBI કોર્ટે દોષમુક્ત કર્યા હતા. અમદાવાદમાં આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. કાળું નાણું બહાર લાવવા કવાયત હાથ ધરી છે. IT વિભાગે સિમેન્ટ ફેક્ટરી, હોટેલ અને જ્વેલર્સને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સર્ચ ઓપરેશન બાદ બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરાના કમાટીબાગ ખાતે આવેલી સંકલ્પ ભૂમિ પર દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કમાટીબાગમાં જે સ્થળે બાબા સાહેબ આંબેડકર બેઠા હતા અને આખી રાત વિતાવી તે સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઉરીમાં શહીદ થયેલા સૈનિકોને પણ મીણબત્તી પ્રગટાવી અંજલિ અર્પણ કરી. આઠવલેએ જણાવ્યું હતું કે આ ભૂમિ પર આવીને તેઓ ગૌરવ અનુભવે છે. બાબા સાહેબની યાદમાં ભવ્ય સ્મારક અને भवन બનાવવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. जमीन का मामला था तो अभी मुख्यमंत्री जी ने मतलब कारपोरेशन से बात की है. आज मैंने मेयर जी से भी बात किया है और बहुत ही जल्दी जमीन कितनी अलॉट करनी है उसके संबंध में निर्णय हो जाएगा. और जो 11 करोड़ रुपए अभी मंजूर किए गए हैं तो 11 करोड़ में से ये जो मेमोरियल है अच्छा हो जाएगा. और इसमें और भी पैसे कम पड़ जाएंगे तो गवर्नमेंट ऑफ इंडिया की तरफ से भी हम इसको मदद करेंगे और ये संकल्प भूमि में एक बढ़िया मेमोरियल बाबा साहब अम्बेडकर जी का खड़ा होना चाहिए. इसके लिए हमारी कोशिश जारी रहेगी. मुझे लगता है कि भाई मराठा का आंदोलन सही है, पाटीदार का आंदोलन भी सही था क्योंकि हर समाज में इकोनॉमिकल बैकवर्ड क्लास की संख्या है और रिजर्वेशन के मुद्दे पर समाज में फूट हो रही है. तो इसीलिए मैंने मांग किया है कि SC ST और OBC के आरक्षण को टच ना करके जो पाटीदार कम्युनिटी है, महाराष्ट्र की मराठा है, दूसरी जाट है, राजपूत है, ब्राह्मीण है, ऐसे लोगों को भी आरक्षण देने का निर्णय अगर हो जाता है तो ऑटोमेटिकली समाज में एकता पैदा हो जाएगी. એસટી વોલ્વો બસ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ વચ્ચેની એસટીની 4 નવી વોલ્વોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે GSRTCના MD વિજય નહેરા, કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, મેયર જયમેન ઉપાધ્યાય અને એસટીના વિભાગીય નિયામક દિનેશ જેઠવાની ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા. એસી વોલ્વો કુલ 10 બસ ફાળવવામાં આવી છે જેનું ભાડું રાજકોટથી અમદાવાદ બસ સ્ટેશન વચ્ચેનું 419 રૂપિયા રહેશે જે ખાનગી ટ્રાવેલ્સ કરતા ઓછું છે. અમદાવાદ એસટી દ્વારા જે વોલ્વો સેવા ચાલે છે એમાં અત્યાર સુધી જે બસો હતી એમાં વધુ 4 બસો ઉમેરાતા આજથી 10 બસ દરરોજ ઉપડશે અને દર કલાકે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી દર કલાકે આ બસ અહીંથી ઉપડશે. ખૂબ જ સારામાં સારી આ સગવડ છે. સંપૂર્ણપણે એર કન્ડિશન લક્ઝરી બસ છે ને એમાં છાપું પણ મળશે. 4G વાઈફાઈ ફ્રી છે, ટેલિવિઝનની સગવડ છે, વેઇટિંગ રૂમની સગવડ છે અને ફક્ત 419 રૂપિયા અહીંથી ભાડું છે. એટલે રાજકોટ એકલાના નહીં પરંતુ આખા સૌરાષ્ટ્રમાંથી જે પેસેન્જરો આવે છે એમને હું વિનંતી કરું છું કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાનું વધુમાં વધુ લોકો એનો લાભ લે. રાજકોટ અમદાવાદ વચ્ચે દોડનારી વોલ્વો બસમાં વાઈફાઈ, GPS સિસ્ટમ, ટીવી, મનોરંજન સુવિધા સાથે એર કન્ડિશન વેઇટિંગ લાઉન્જ પણ રહેશે. આ ઉપરાંત રિટર્ન બુકિંગ ઉપર 10% ડિસ્કાઉન્ટ, ગ્રુપ બુકિંગ ઉપર વધારાનું 5% ડિસ્કાઉન્ટ રહેશે. આ બસ લગ્ન પ્રસંગે, પિકનિક તથા LTC પ્રવાસમાં એસટી નિગમની વોલ્વો બસો ભાડે પણ મળશે. રાજકોટ અમદાવાદ વચ્ચે જે વોલ્વો જૂની હાલતી હતી અને બધી રિપ્લેસ કરી અને નવી બસો મૂકવામાં આવી છે. કુલ 10 બસો મૂકવામાં આવી છે. આ 10 બસો સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધી દર કલાકે રાજકોટથી અમદાવાદ વચ્ચે ચાલશે. આ બસની ખાસ વિશિષ્ટ સુવિધા કે જોઈએ તો એવી છે કે સિક્યુરિટીની દ્રષ્ટિએ જે ભારત સરકાર દ્વારા જે નોર્મ્સ બનાવવામાં આવે છે, સલામતીના નોર્મ્સ, એ તમામ નોર્મ્સ આ બસની અંદર ફોલો કરવામાં આવેલા છે. અને દરેક બારી છે એ એમરજન્સી એક્ઝિટ તરીકે છે, એમાં હેમર મૂકવામાં આવેલી છે જેથી કરીને કાચ તોડીને ઇમરજન્સી પોઝિશનની અંદર મૂકી શકાય. દરેક બસની અંદર ફ્રી વાઈફાઈ પ્રોવાઈડ કરીશું. આ ઉપરાંત ન્યૂઝપેપર આપવામાં આવશે અને રાજકોટ બસ સ્ટેશનથી ગીતા મંદિર બસ સ્ટેશન સુધી એટલે કે બસ સ્ટેન્ડથી બસ સ્ટેન્ડ સુધી આ બસની સુવિધા આપવામાં આવશે. તો ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.